નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય ગણિત એની અંદર પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાં આપણે આગળ થિયરી સમજાતા. આજે આપણે સ્વાધ્યાય 5.1 છે એની અંદર પહેલો પ્રશ્ન થઈ સમજવાનો છે. પહેલા પ્રશ્નની સૂચના કંઈક આવી આપેલી છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે એટલે કે સાચા છે અને કયા વિધાનો અસત્ય છે એટલે કે ખોટા છે. તમારા જવાબ માટે કારણ આપો. બરોબર, એટલે આપણે સાચું છે કે ખોટું છે એની પાછળનું આપણે કારણ જણાવવાનું છે કે શું કામ સાચું છે અને શું કામ ખોટું છે. વિધાન પહેલું વિધાન આપણે આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ એક બિંદુ હોય એમાંથી માત્ર એક રેખા ન નીકળે. બરોબર, એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે એવી આપણે ખબર છે. આપણે આગળ થિયરીમાં સમજી ગયા હતા. છતાંય આપણે છે એ આકૃતિ દોરવી હોય તો હું અહીં આકૃતિ તમને દોરીને સમજાવું તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સરે કીધું છે એ વાત સાચી છે કે નહીં. તો અહીંયા આપણે એક બિંદુ લીધું. બરોબર, આ બિંદુ છે એમાંથી આવી રીતના એક રેખા, હજી આવી રીતના એક રેખા, આવી રીતના, હજી આવી રીતના. તો આવી રીતના અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. એટલે કે એક બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર ન થાય. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? અસંખ્ય રેખાઓ પસાર થાય. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપેલ વિધાન સાચું છે કે ખોટું. એનો મતલબ એવો થયો કે આપેલ વિધાન છે સાચું નથી એટલે કે અસત્ય છે. કારણ કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર કરી શકાય? તો કે અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય. આ આપણું કારણ છે. સમજી લે. હવે એ લક્ષી આપણે શું લખવાનું તો કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ આપણે લક્ષી, કારણમાં લક્ષી કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? મિત્રો મેં હમણાં કીધું એમ કેટલી પસાર થાય? તો કે અસંખ્ય. અસંખ્ય રેખાઓ દોરી શકાય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય અથવા તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. પછી બીજું આપણે શું કીધું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકે. બે ભિન્ન બિંદુઓ, તો બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા ન દોરી શકાય. એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. આપણે આકૃતિ દોરી એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આપણે એક બિંદુ એ લઈ અને અહીંયા આપણે એક બિંદુ બી લઈ. તો આ બે જુદા જુદા બિંદુ છે તો એમાંથી આમ એક સીધી રેખા જ પસાર થાય, એના સિવાય એકઈ રેખા પસાર ન થાય. જો અહીંયા આ બિંદુ છે એમાંથી તો અસંખ્ય થાય. બરોબર, પણ બે ભેગા લઈને તમારે ન થાય. બીમાં આમ આમ થાય. બરોબર, પણ બે ભેગા છે એમાંથી ન થાય. બરોબર, એમાંથી તો માત્ર એક અને એક જ રેખા પસાર થાય. અને ફરી પાછું આ વિધાન છે એની વાત કરીએ તો પૂર્વધારણા 1. પૂર્વધારણા 1માં શું કીધું કે એક બિંદુમાંથી પસાર થઈ બીજા બિંદુમાંથી પસાર થઈ. એટલે એક બિંદુમાંથી બીજા બિંદુમાં એમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આવું યુક્લિડે કીધું હતું. એણે એમ જ કીધું હતું કે બે ભિન્ન બિંદુઓમાંથી, એનો કહેવાનો મતલબ એમ હતો કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક એટલે કે અનન્ય રેખા દોરી શકાય છે. બરોબર, તો આપણે અહીંયા લખી આપેલ વિધાન અસત્ય છે. આપણે કારણ લખી, એનું કારણ શું એની પાછળનું તો અહીંયા લખવાનું કે બે ભિન્ન બિંદુઓમાંથી
એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે। આ આપણું કારણ। બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, અથવા તો એને શું કહી શકીએ? અનન્ય રેખા પસાર થાય છે એવું કહી શકીએ। પછી ત્રીજું વિધાન છે એની વાત કરી કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત એટલે કે અનંત, અનિશ્ચિત એટલે અનંત રીતે લંબાવી શકાય। તો એ વિધાન સાચું છે, કેમ કે યુક્લિડની પૂર્વ ધારણા છે ને એ પૂર્વ ધારણાની અંદર યુક્લિડે કીધેલું છે, પૂર્વ ધારણા 2 એને શાંત રેખા એ રેખાખંડ માટે શબ્દ વાપરેલો હતો કે શાંત રેખાને બરોબર બંને બાજુ અનંત રીતે લંબાવી શકાય છે। તો આપેલ વિધાન છે એ પૂર્વ ધારણા 2 અનુસાર સત્ય છે। તો અહીંયા લખી નાખવાનું આપેલ વિધાન, કારણ જ થઈ ગયું પૂર્વ ધારણા 2 મુજબ સત્ય છે। કારણ આવી ગયું આમાં, કેમ કે પૂર્વ ધારણા 2 કહી દીધી એટલે પૂર્વ ધારણા 2 માં શું કીધું હતું યુક્લિડે કે શાંત રેખા હોય બરોબર, એટલે કે રેખાખંડ છે અને બંને તરફ અનંત રીતે લંબાવી શકાય છે, આવું એને કીધેલું હતું। તો અહીંયા કારણ પણ આવી ગયું। હવે વિધાન 4 ની વાત કરીએ કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય। તો આપણે આગળ વર્તુળના ચેપ્ટરની અંદર સમજશે બરોબર, પણ આપણે એકરૂપ આકૃતિ છે એની વાત કરીએ તો એકરૂપ આકૃતિ ક્યારે કહેવાય કે કોઈ પણ વર્તુળ બે છે એકરૂપ ત્યારે કહેવાય જ્યારે એની ત્રિજ્યા સમાન હોય બરોબર। બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય ને તો એ બે વર્તુળ એકરૂપ થાય। તો અહીંયા એમ જ કીધું છે કે બે વર્તુળ સમાન છે તો એની ત્રિજ્યા સમાન છે। તો આ વિધાન સાચું છે। કેવી રીતના સાચું છે? કેમ કે ત્રિજ્યાની વ્યાખ્યા ઉપર આપણે જઈને તો આપણે ખ્યાલ આવી જાય કે ત્રિજ્યાની વ્યાખ્યા એવી છે કે વર્તુળનું કેન્દ્ર હોય ને ત્યાંથી વર્તુળ ઉપર નું કોઈ પણ બિંદુ બરોબર એને જોડતો રેખાખંડ, એટલે વર્તુળ પરનું બિંદુ મતલબ વર્તુળ જે છે બરોબર એની લંબાઈ એને વર્તુળનો પરિઘ કહેવાય। એટલે ખરેખર તો એ પરિઘ ઉપરનું બિંદુ થયું। એટલે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનો પરિઘ એ બે જે છે એને જોડતો રેખાખંડ આપને જે મળે છે બરોબર, એ રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા। અને વર્તુળની ત્રિજ્યા વિશે એવું કીધેલું છે કે વર્તુળની ત્રિજ્યા છે એ કોઈ પણ વર્તુળની ત્રિજ્યા એ સમાન હોય બરોબર। પણ અહીંયા આપણે બે વર્તુળની વાત કરી છે, તો બે વર્તુળની અંદર જો વર્તુળના બે વર્તુળ સમાન હોય ને તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનો પરિઘ છે ને એ બે એકબીજા સાથે બંધ બેસતા આવે બરોબર, અને એ જો બંધ બેસતા આવે ને તો વર્તુળની ત્રિજ્યા છે એ સમાન થાય। તો આપેલ વિધાન સત્ય છે। હવે લખીએ આપણે આપેલ વિધાન સત્ય છે। કારણ એ આપણે લખી બરોબર, કારણ લખીએ આપણે કે જો બે વર્તુળ સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજા ને બંધ બેસતા થાય। વળી ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘ ના કોઈ પણ બિંદુ વચ્ચેનું
અંતર હોવાથી તે વર્તુળોની ત્રિજ્યા પણ સમાન હોય। શું કીધું છે હું ફરીવાર સમજાવી દઉં તમને। આપણે એમ કીધું છે કે ભાઈ જો બે વર્તુળ સમાન હોય ને તો એમના પરિઘ અને કેન્દ્ર એકબીજા સાથે બંધ બેસતા થાય। અને બીજા નંબરમાં ત્રિજ્યાની વ્યાખ્યાની વાત કરી છે કે ત્રિજ્યા છે એ શું છે તો કે વર્તુળનું પરિઘ એનું કોઈ પણ બિંદુ અહીંયાથી તો વર્તુળનું કેન્દ્ર એ બે વચ્ચેનું અંતર દર્શાવે છે। ત્રિજ્યા છે એ વર્તુળના પરિઘ ઉપરનું કોઈ પણ બિંદુ ત્યાંથી વર્તુળનું કેન્દ્ર ત્યાં સુધીનું અંતર દર્શાવે છે। તેથી આપણે એવું કહી શકીએ કે વર્તુળની ત્રિજ્યા છે ને એ કેવી હોય તો કે હંમેશા સમાન હોય છે। બરોબર। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે એમાં એમ કીધું નીચેની આકૃતિમાં પીક્યુ અને એબી એટલે કે એબી બરાબર પીક્યુ અને પીક્યુ અને XY એટલે પીક્યુ બરાબર XY બે સમાન છે તો એબી બરાબર XY થાય। તો હવે આકૃતિ તમારે ચોપડીમાં આપી છે મેં દોરેલી છે નહીં। બરોબર। આપણે માત્ર અહીંયા જે આપ્યું છે આ વિધાન એના આધારે આપણે નક્કી કરી લેવાનું છે। તો આપેલું વિધાન છે ને એ સત્ય છે। બરોબર। શું કામ એમ સત્ય છે કેમ કે આવું આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો છે એમાં આપણે સમજી ગયા હતા। પેલું સ્વયંસિદ્ધ સત્ય હતું ને એ કંઈક એવું હતું કે એની અંદર એવું કીધું હતું એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। એટલે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુ એકબીજાને સમાન થાય મતલબ અહીંયા આપણે વસ્તુ કઈ લીધી તો કે એબી છે ઈ લીધી છે। એ કેને સમાન છે તો કે પીક્યુ છે ને પીક્યુ એને સમાન છે અને XY છે બીજી વસ્તુ એ પણ પીક્યુ ને સમાન છે। એટલે આ બે વસ્તુ એટલે કે એ બી અને XY એ એકાબીજાને સમાન થાય આવું યુક્લિડે કીધું હતું। તો અહીંયા લખી આપેલ વિધાન સ્વયં સિદ્ધ સત્ય એક અનુસાર સત્ય છે। કારણ લખવાની જરૂર નથી પણ લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ કારણમાં આપણે લખી કે અહીં કારણ લખવું હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે અહીં એબી અને XY એ એક જ વસ્તુ પીક્યુ ને સમાન હોવાથી એબી બરાબર XY થાય। આટલું લખી શકાય। તો કે એમ કીધું હતું કે એક વસ્તુ છે એ કોઈ બીજી વસ્તુને સમાન હોય તો એ બંને વસ્તુ એકબીજાને સમાન થાય આવું આપણે કીધેલું હતું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ઉપર આવીએ આપણે। પ્રશ્ન નંબર 2 જે એની વાત કરીએ તો નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। આપણે નીચે કેટલાક પદ આપ્યા છે એની વ્યાખ્યા આપવાની કીધી છે। શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે મતલબ કે આ પદની જ્યારે આપણે વ્યાખ્યા આપી છે તો એમાં એવા શબ્દ આવશે। બરોબર। એવા પદ આવશે કે જેની વ્યાખ્યા આપવી પડે। એ ક્યાં છે તો આપણે એના નામ જણાવવાના। બીજા નંબરમાં અને તમે તેને કેવી રીતના વ્યાખ્યાયિત કરશો અને આપણે એને પાછા વ્યાખ્યાયિત કરવાના છે। તો અહીંયા પેલી વ્યાખ્યા આપણે દેવાની છે સમાંતર રેખા। તો એની વ્યાખ્યા મેં તમને સાવ સરળથી સમજાવેલી હતી કે સમતલ હોય એની અંદર બે રેખા આવેલી એ બે રેખા છે એને અનંત સુધી લંબાવી। બરોબર। અનંત સુધી લંબાવી તો પરસ્પર એકબીજાને ક્યાંય છેદે નહીં તો એ બે રેખા છે એ પરસ્પર સમાંતર રેખા છે એમ આપણે કહી શકીએ। તો એવી જ વ્યાખ્યા લખી દઉં તમને કે એક જ
સમતલમાં આવેલી, ટૂંકમાં લખીએ આપણે, બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ન હોય તો તેમને શું કહેવાય? તો કે સમાંતર રેખાઓ કહેવાય. બરોબર. સમતલની અંદર બે રેખાઓ છે એ પરસ્પર એકબીજાને છેદતી ન હોય, મતલબ કે આપણી બે રેખાને અનંત સુધી લંબાવી છે તો ક્યાંય છેદે નહીં, તો એવી રેખાને પરસ્પર સમાંતર રેખા કહેવાય. હવે મિત્રો આ વ્યાખ્યા આપી તો આની અંદર એક શબ્દ આવ્યો છે સમતલ, એની વ્યાખ્યા આપણે આપવી પડશે. હવે હું ખાલી યાદ કરાવી દઉં તમને, જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ પાછું. પછી છે લંબ રેખા. હવે લંબ રેખા છે એના વિશે એવું કહેવાય કે બે લંબ રેખા છે, આપણે આગળના ચેપ્ટર યામ ભૂમિતિમાં સમજ્યા હતા કે બે રેખા હોય એ પરસ્પર એકબીજાને ક્યાં છેદતી હોય? તો કે કાટખૂણે છેદતી હોય ને, તો એવી રેખાને લંબ રેખા કહેવાય. અહીં લખી, જે રેખાઓ પરસ્પર એકબીજાને કાટખૂણે છેદતી હોય તો તેવી રેખાઓને અથવા તો તેને લંબ રેખાઓ કહેવાય. શું કીધું કે જે રેખા પરસ્પર એકબીજાને ક્યાં છેદતી હોય? તો કે કાટખૂણે છેદતી હોય તો એને પરસ્પર લંબ રેખા કહેવાય. પછી જે રેખાખંડ, તો રેખાખંડની વ્યાખ્યા આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર સમજી ગયા હતા કે બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને શું કહેવાય? રેખાખંડ. તો અહીં લખી, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. સાવ સરળ વ્યાખ્યા હતી. એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહેવાય, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. પછી જે વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યાની તો આમ તો ઘણી બધી વ્યાખ્યા છે, પણ આપણે સરળ વ્યાખ્યા એવી બનાવી શકીએ કે ભાઈ ત્રિજ્યા છે ને એ વર્તુળની અંદર એક રેખાખંડ છે, એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપરનું હોય, એવો રેખાખંડ એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો આપણે લખી, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો એને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો અહીંયા શું કીધું? જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય
અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો એને વર્તુળની ત્રિજ્યા કહેવાય। ત્યાર પછી જે ચોરસ, તો ચોરસની વ્યાખ્યા તમે 8મા ધોરણની અંદર કદાચ ભણી ગયા છો। ચોરસ છે એના વિશે મેં તમને સમજાવેલું હતું કે ચોરસ છે ને એ કેને કહેવાય કે ચતુષ્કોણનો પ્રકાર છે, બરોબર। આપણે હજી સમજવાના બાકી છે, બરોબર। આપણે 8મા ચેપ્ટરની અંદર ચતુષ્કોણ ચેપ્ટર છે એની અંદર આપણે સમજવાના છે ચતુષ્કોણના પ્રકાર બધા, પણ અત્યારે સમજાવી દઉં તમને કે ચોરસ છે એ કેને કહેવાય। આપણે ખબર છે કે ચોરસ હોય ને એની ચારેય બાજુ કેવી હોય તો કે સરખી હોય, એટલે કે એકરૂપ હોય, અને ચારેય ખૂણા કેવા હોય તો કે સરખા હોય, બધા 90-90 અંશના કાટખૂણા હોય, તો એને ચોરસ કહેવાય। તો આપણે અહીંયા લખીએ કે જે ચતુષ્કોણ ની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણાઓ પણ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય। જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય ને ચારેય ખૂણાય સમાન હોય, બરોબર, તો એને ચોરસ કહેવાય। તો હવે મિત્રો આપણે ઉપર ઘણી બધી વ્યાખ્યા આપી, તો એની અંદર ઘણા બધા પદ છે। જેમ કે પહેલી વ્યાખ્યા હતી એની અંદર હું તમને હાઇલાઇટ કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે કયો શબ્દ જરૂરી છે આપણે સમજવો, બરોબર। તો પહેલી વ્યાખ્યાની અંદર મેં તમને કીધું હતું કે આ સમતલ શબ્દ છે એ આપણે સમજવો જરૂરી છે કે સમતલ છે કેને કહેવાય। પછી આની અંદર વાંચો તો તમને ખ્યાલ આવે રેખાઓ પરસ્પર છેદતી ન હોય, એટલે મતલબ બીજો શબ્દ અહીંયા આવ્યો છે રેખા, બરોબર। કે રેખાની વ્યાખ્યા સમજવી જરૂરી છે। પછી આમાં બીજામાં એમ જ કીધું છે રેખાઓ, એટલે રેખાની વાત કરી છે। પછી અહીંયા લખ્યું છે કાટખૂણે, એટલે કાટખૂણો કેને કહેવાય એની વ્યાખ્યા જરૂરી છે, એટલે એક સમતલ, બીજું રેખા, ત્રીજો કાટખૂણો। પછી અહીંયા કીધું બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને, એટલે અહીંયા રેખા શબ્દ જ છે એટલે રેખા શબ્દ આગળ આવી ગયો। પછી અહીંયા ત્રિજ્યાની વ્યાખ્યા છે એની અંદર રેખાખંડ, જેની વ્યાખ્યા ઉપર આપી દીધી એટલે એની કાંઈ જરૂર નથી, આ રેખાખંડ શબ્દ આવી ગયો, બરોબર। પછી આપણે સમજાવવું જરૂરી છે વર્તુળનું કેન્દ્ર છે એ કેને કહેવાય, એ વર્તુળનું કેન્દ્ર સમજવું જરૂરી છે, બરોબર, એટલે વર્તુળનું કેન્દ્ર। પછી વાત કરીએ કે ચતુષ્કોણ, જે ચતુષ્કોણની એમ કીધું ને, એટલે ચતુષ્કોણ શબ્દ સમજવો જરૂરી છે। ચારેય બાજુ એકરૂપ હોય, ચારેય ખૂણા એકરૂપ હોય, એટલે એમાં કાંઈ છે નહીં। તો આટલા શબ્દો છે એ આપણે સમજવા જરૂરી છે। સમતલ કેને કહેવાય, રેખા કેને કહેવાય, કાટખૂણો કેને કહેવાય, વર્તુળનું કેન્દ્ર કેને કહેવાય અને ચતુષ્કોણ કેને કહેવાય, આટલા શબ્દો જેની વ્યાખ્યા આપવાની જરૂર છે। પણ એમાંથી હું તમને કહી દઉં તો બે શબ્દ એવા છે જેની આપણે વ્યાખ્યા ન આપી શકીએ, એક તો છે સમતલ અને બીજું છે રેખા, બરોબર ને। રેખાવાળા ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું કે સમતલ છે ને એની વ્યાખ્યા આપી શકાય નહીં, એ અવ્યાખ્યાયિત પદ છે। એવી રીતના રેખા છે ને એ પણ અવ્યાખ્યાયિત પદ છે। તો આપણે એ બે સિવાયના દરેક પદની વ્યાખ્યા આપશે, તો એના માટે આપણે અહીંયા લખી નાખી કેટલા પદની વ્યાખ્યા આપવી જરૂરી છે, બરોબર, અને એમાંથી કેટલાની આપી શકાય છે, અને એ દરેકની વ્યાખ્યા લખશી। આપણે લખશી અહીં રેખા, બીજું સમતલ, બરોબર, ત્રીજું કાટખૂણા, પછી ચોથું વર્તુળનું કેન્દ્ર અને ચતુષ્કોણ જેવા પદોને
વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. બરોબર, વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તેમાંથી રેખા અને સમતલ ને વ્યાખ્યાયિત ન કરી શકાય. શું કામ ન કરી શકાય? કારણ કે તે અવ્યાખ્યાયિત પદ છે. બરોબર, આ છે એ કેવા પદ છે? અવ્યાખ્યાયિત પદ છે. વિધા એમાંથી આપણે વ્યાખ્યા આપી તો કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર અને ચતુષ્કોણ, આ ત્રણની વ્યાખ્યા આપણે આપવાની છે, જે આપણે લખશી. એમાં પહેલા આપણે લખશી કાટખૂણા. કાટખૂણાની વ્યાખ્યા આપવાની છે. તો કાટખૂણા કેને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટખૂણો કહેવાય. જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહેવાય? કાટખૂણો કહેવાય. બીજો શબ્દ આવ્યો વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર છે એની વ્યાખ્યા આપવાની છે. તો વર્તુળનું કેન્દ્ર કેને કહેવાય? તો એ વર્તુળવાળા ચેપ્ટરની અંદર તમારી વ્યાખ્યા આવશે, જે યાદ રાખવી જરૂરી છે. કે સમતલ છે એની અંદર આવેલું એવો બિંદુ, બરોબર, કે જ્યાંથી વર્તુળના દરેક બિંદુ સમાન અંતરે આવેલા હોય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બરોબર, તો આપણે વ્યાખ્યા લખશી. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બરોબર, આપણે અહીંયા શું લખ્યું કે વર્તુળનું સમતલ જે છે એની અંદર એવું બિંદુ છે, વર્તુળની અંદર એવું બિંદુ આવેલું છે કે જ્યાંથી દરેક બિંદુ છે એ સમાન અંતરે આવેલા હોય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. પછી જે ચતુષ્કોણ, છેલ્લી વ્યાખ્યા છે જે આપવી જરૂરી છે. એમાં જે ચતુષ્કોણ, ચતુષ્કોણ કેને કહેવાય? તો સમતલ છે ને એની અંદર, બરોબર, 4 રેખા, બરોબર, 4 રેખા છે એ પરસ્પર એકબીજાને છેદતી હોય અને બંધ આકૃતિ બનાવતી હોય એને ચતુષ્કોણ કહેવાય. બીજી વ્યાખ્યા આપણે આપી તો કેવી રીતના આપી શકાય? હું તમને કહું છું. તો એની અંદર આપણે એવું કહી શકીએ કે સમતલની અંદર 4 બિંદુ આવેલા હોય છે એટલે એને સમતલીય બિંદુ કહેવાય. 4 બિંદુ સમતલમાં આવેલા હોય તો એને સમતલીય બિંદુ કહેવાય. એ 4 બિંદુમાંથી 3 બિંદુ અસમરેખ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અસમરેખ હોવા જોઈએ. આ 4 બિંદુને ક્રમશઃ એકબીજા સાથે આપણે જોડી દઈને, બરોબર, અને જે બંધ આકૃતિ બને ને એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. અથવા તો સાવ સરળ વ્યાખ્યા છે ગણિતની ભાષાની અંદર કે 4 રેખાખંડો વડે રચાતી
બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય, અથવા તો 4 રેખાઓ વડે રચાતી બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય. આ સૌ સરળ વ્યાખ્યા છે. આપણે લખીએ અહીંયા, બરોબર, કે શું? તો કે 4 સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ કેવા હોવા જોઈએ? તો કે અસમરેખ હોય. અસમરેખ હોય તો તેવા 4 બિંદુઓને ક્રમશઃ જોડવાથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. શું મેં કીધું? કે 4 બિંદુઓ છે કેવા હોય? સમતલીય બિંદુ હોય, એટલે કે એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ. એમાંથી 3 બિંદુ કેવા હોય? તો કે અસમરેખ હોય. એ આ 4 બિંદુને ક્રમશઃ એકબીજા સાથે આપણે જોડી અને જે આકૃતિ બને ને એને ચતુષ્કોણ કહેવાય. તો આ તમારા 9મા ધોરણની અંદર 5.1 એની અંદર આપણે આ 2 પ્રશ્નો સમજ્યા હતા. પરીક્ષામાં તમારા અહીંયા લગી જ છે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે પછી નવું સ્વાધ્યાય આપણે આવતા લેક્ચરમાં સમજશે. અત્યારે અહીંયા લગી રાખશી. નમસ્તે. ન સમજાય તો વિડીયોને ફરીવાર જોજો.